पर मेट्रोनी बेदरकारी सामे आवी। मेट्रोनी कामगीरीना कारणे बिल्डिंगना बीजा माळનું સ્લેબ પડ્યું। મેટ્રોના કંપનના કારણે સ્લેબ પડ્યાનો દાવો કરવામાં આવ્યો છે। વહેલી સવારે સ્લેબ પડતા મોટી દુર્ઘટના અટકી છે। સ્લેબ પડતા સ્થાનિક લોકોમાં અત્યંત રોષ છે। तो सूरत में फरी एक बार मेट्रोनी बेदरकारी सामे आवी है। વધુ माहिती मेळवीए। संवाददाता चेतन अपनी साथे लाइव जोड़ाई गया है। चेतन, फरी एक बार सूरत में मेट्रोनी बेदरकारी अगाऊ पण आ कारणे मोटी घटना एक बनी चूकी है। जो कि सदनसीबे त्यारे पण कोईने ईजा नहोती थई। फरी एक बार ए ज प्रकारनी घटना बनी है। शुं माहिती है? जी वत्सल, अवरनवर मेट्रोनी बेदरकारीनो जे भोग छे ते भोग सामान्य अने गरीब लोको बनी रह्या छे। खास करीने थोड़ा समय पहला सूरतना सरथाणा विस्तारमां मेट्रोनी जे क्रेन छे एक मकान उपर धराशयी थई हती अने मकानने करोड़ों रूपियानुं नुकसान थयुं हतुं। त्यारे बीजी तरफ जे बागड़ 4 रस्ता विस्तार छे तेना नजीक ज एक जे कॉम्प्लेक्स छे ते कॉम्प्लेक्समां जे मेट्रोनी ज्यारे कामगीरी चाली रही छे त्यारे कंपनना कारणे आप जोई शको छो जे स्लेब छे ते स्लेब धराशयी થઈ ગયો હતો અને જે પોપડા છે તે પોપડા આ રીતે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સ્થાનિક જે દુકાનદારો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છવાઈ ગયો છે। કારણ કે જો અહીં રોજે રોજ હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે। જો અહીં જ્યારે દિવસ દરમિયાન આ પોપડો અહીં પડ્યો હોત તો એક મોટી દુર્ઘટના બની હોત। હાલ તો આપણી સાથે સ્થાનિક જે દુકાનદારો છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, સ્લેબ પડ્યો છે, શું કહેશો? હવે આ વસ્તુ જો દિવસના ઓફિસ ટાઈમે થયું હશે તો આની જાનહાની કેટલી થઈ શકતે અને અમારા ધંધા પાણી પણ આ લોકોને લઈને એકદમ ડાઉન થઈ ગયા છે। અમે જેમ તેમ સર્વાઈવ અત્યારે કરી રહ્યા છીએ। આપણી સાથે અન્ય પણ જોડાયા છે। જી, આ સ્લેબ ક્યારે પડ્યો અને શાના કારણે પડ્યો? એ રાતના 2:30 વાગ્યાના અરસામાં કંઈક પડ્યો છે એવું જાણવા મળ્યું છે અને આ વાઇબ્રેટ થાય છે મેટ્રોના જે કામગીરીના લીધે, જેના કારણે આ સ્લેબનું પડવાનું કારણ બન્યું છે। હવે ચાલુ દિવસે જો પડે તો કેટલા માણસોની જાનહાની થાય એ કહી શકાય એવું નથી। અહીં આપ પણ પ્રમુખ છો, અહીં મોટી દુર્ઘટના અહીં બની હોત તો જવાબદાર કોણ? મેટ્રોનું શું કહેવું છે? જીએમઆરસી મેટ્રો જેના અંડરમાં જે જીએમઆરસી એ જીએમઆરસી કોઈ જવાબદારી અમને લેવા હાલમાં તૈયાર નથી। ઘણી બધી રજૂઆત કરી ચૂકેલા છે। હમણાં અમે છેલ્લા 2-2.5 વર્ષથી આ રસ્તો બંધ છે, કોઈ કમ્પન્સેશન આપતા નથી અને હજી સુધી કોઈ એનું ડિસિઝન લીધું નથી કે કેટલા સમયના અંદર શું થશે। હવે આ 2.5 વર્ષ તો થઈ ગયા, હજી કેટલો સમય લાગશે એ કોઈ નક્કી નથી। ધંધા બિલકુલ પટી ગયા છે, આખું કોમ્પ્લેક્સ ખાલી છે, તમે જોઈ શકો છો। બધી દુકાનો લોકો ખાલી કરીને જતા રહ્યા છે। આ દુર્ઘટના બની છે એને લઈને શું કહેવું છે મેટ્રોનું? એ જાણ કરેલી છે તો એવું કહેવામાં આવ્યું, ઓફિસરે એવો જવાબ આપ્યો કે અમે મોકલીએ છીએ અને સાફ કરાવી આપીએ છીએ તમારે। આ તો આ સાફ કરાવવાથી કંઈ થવાનું નથી। જી, આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકોમાં તો ભયનો માહોલ છે। જે એક મોટી દુર્ઘટના બનતી અટકી છે, શું કહેશો? ને અહીંયા અમને દર ફેરે મેટ્રોવાળા અલગ અલગ વાયદા જ કરે છે। ટોટલી આટલા લોકોના બિઝનેસ ઠપ થઈ ગયા છે, સાવ બધાના ઈએમઆઈ ચડે છે, પણ કોઈ જાતનો પોઝિટિવ અમને પ્રત્યુત્તર મળતો જ નથી। અમને પે એન્ડ પાર્કનું એમને સગવડ આપી હતી, પહેલાં વાત કરી હતી, એ પણ બંધ થઈ ગયું છે। પે એન્ડ પાર્કના બી પૈસા નથી પે કરતા, એટલે ખૂબ જ હેરાન થાય છે દરેક વેપારીઓ। આખું કોમ્પ્લેક્સ તમે જુઓ છો, 90% ઓફિસો બંધ થઈ ગઈ છે ને બધા બીજા ભાડે લેવા જાય નથી। અમને ભાડાની કોઈ ઇન્કમની વાત કરી હતી, એ પણ કાંઈ થતું નથી। જી, આપે જે રીતે જોયું તે રીતે આપ જોઈ શકો છો કેટલા મોટા પોપડા અહીં પડ્યા છે। જો અહીં લોકોની અવર જવર હોત તો અને આ પોપડા પડ્યા હોત તો અનેક લોકોના જે જીવ છે તે જીવ ગયા હોત। હાલમાં જે સ્થાનિક જે દુકાનદાર છે તેમના દ્વારા જે મેટ્રોના જે અધિકારી છે તેમને જાણ પણ કરવામાં આવી છે। મેટ્રોના અધિકારીએ ફક્ત એટલું આશ્વાસન આપ્યું છે કે જે કાટમાળ છે તે ખસેડી દેવામાં આવશે, પરંતુ જે અન્ય જે મરામત કરવાનો જે ખર્ચ છે તે આપવાનો ઇનકાર કરી દીધો છે। જી बिल्कुल चेतन, माहिती साथे जोड़ावा बदल आभार। तो मेट्रोनी फरी एक बार बेदरकारी सामे